જાડું બાડવા વાળા ખરી જ્યાલ્યા શહેર વાળા એ ડૂબી જાડું બાડવા વાળા ખરી જ્યાલ્યા માતા વાળા મોટા થયા આ ડૂસી જઈ છે ઠેકો જતી રહી મારે શું કરવું અને છોકરા આવા કાઢતા નહીં આ એમાં નરિયો મોટો છે એ ઠેકવાનું પતો નહીં અમારા ત્યાં છોકરા છે એક મસાલા ખાય એક દારૂ પીવે અને એક ગોદો પીવે મારે શું કરવું હું તો કંટાળીને થા છું અરે ભાઈ કોઈ પાડોશી કોઈ ટેકો આવતું નહીં મારે શું કરવું મારે એક મેનકો છે એને લગા સમજાવું જો વળી સમજી જાય તો મારે વાત સાચી અચ્છા એક બાજુ ગાયો ચડી છે અને કોઈ આજુબાજુ વારે બંધાઈ જાય છે આ મારે શું કરવું એમાં પેલો નરિયો તો આ કોરે મોરે ઓટા મારે અને આ મસાલો મારીને નાહી જાય છે અને પેલો રે ને પેલો બીજો એ વાળી ઓટો મારીને છો ફેરા મારતો હોય ગામમાં આને તું તો આ ખબર રાખી નહીં આ તો પેલી ગાય બધું ભેરાઈ દીધું આ મારે તને શું કહેવાનું આ ચારોને ભેગા કરીને ધોકું લઈને પડી દો ને તો મારી માઇન્ડ અત્યારે કાઢી નાખી તું એકલો પણ આ ચારોને મારે સમજાવવા આ ચારો તું મોટો તું તારે સમજાવવો પડે હશે ને તો હું સમજાય ટાઈમ ભણ્યો બરાબર અને અમે એમાં કહીએ કે આ ઘરમાં બધું બગડે છે તે આપણા પપ્પા આપણા મને બોલાવ પછી પપ્પાજી હા અમારે નેનો છે ને આ મારો લાડવા મારો તસમતી જેમ લઈ ગયો તમે મારા ચશ્મા લાવો યાર ઉપર કે હા કા કે ભાઈ વાળા સમજાઈ દો માર ખા નેનું છોકરું મારે પહેરવા દે નેનું છોકરું હોય લે રાત્રે જવાની ઉંમરે ચશ્મા પહેરવા અરે લાઈક એક લાફો મેં ભૂલ પડ્યો થોડી વાર લાઈક ભણાવવા માં લાઈક થોડી વાર લાઈક હેલો હા હલો વાહ આ જો આ મારે શું કરવું તું છોકરાને સમજાય કેટલું સમજાવું યાર અચુબાનો ફોન આવવા નાહી જાય અચુબાનો ફોન આવવા નાહી જાય કઈ માનો ફોન આવે છે એનો સોડિયો પાડી નો એ કઈ માણસ નહીં આવતો પણ એના દોસ્તાર ના આવે અલે અત્યારે દોસ્તાર ના ના હોય અત્યારે તો નવા ખેલ કરીશું એ વાત સાચી કરી કાકા પણ અમે શું છે ખબર આજકાલ છોકરો કેવું ના પડે અને પેલો જે ત્રીજા તમારો છે જો ત્રીજા નંબરનો તો આડો રખડતો છે યાર એનું ઠેકોણ કરો એક બાજુ વધાવા આવી છે એક બાજુ ગાયો છે કેળા આવું છે રાતે ખબર રાખતા નહીં રાતના આશીર્વાદ તો તું એકલો એક બાજુ બે બાજુ ગાયો આવીને બેસી જોતો એક બાજુ પેલા મોબાઈલ હાથમાં અને એક બાજુ તમારે તમે મને ક્યાં કરો છો એ મોબાઈલ ની ખબર રાખી અને એક બાજુ ચારે જગ્યાએ ચારે ખૂણે ઉભા થઈ દો નકર મારી મારી અડધા ઢોળી નાખો તમારા આ થોડો મારો સમજાવો છે મને તો મારવાનો મોટો તને મારું હું મને તો મારવાનો પણ તું મોટો તને મારું પણ એવો મારવાનો આવે તો તે મોબાઈલ લઈને જો કરે સીમાનો ફોન આવે છે મને કોઈ સમજાતું નહીં અને આ પેલો વાળા ત્રીજા નંબર નો આવ્યો તે નફટ ને નફટ છે બાપા અરે તારા તો પેલો નરિયો ગાયો આ ખૂણે પૂરે તો પેલા ને ખૂણે તો તારા ચી જગ્યાએ ઉપર આ ગાયો ની બધી ભેરે નો આવે જો હા ઓહો હું બે જણા શું કરો લે અરે એ તું તમને આ ચારો ને ભેગા કર્યા આ જારવાઈ છે આ બધી ગાયો પોવાની ચિયો તમારો ડોહો વાળવા આવે રાત્રે અરે તારો બાપ પેલો મોટો બધું કરે ચિયો મોટો તો ચોય પીન પડી રહ્યો છે હું નહીં કરતો હા અને શું છે આ પેલી ગાય બધું ભેરાઈ દીધું શું કરે હવે પૂછ્યો કે ડોકો વાઢે પૂરી ચારનો અને પેલી ગાયો ને આ પેલી બધી ગાયો ભેરાઈ દીધું ગાય રે હોક ભેરાયું આપણી ગાય ભેરાઈ શકે આ બધો વારી બંધો આ વઢાવા છે તો મરી જા તો લાકડો બાળવા આલ્યા તું મરી જા અને તમે ચાલ નફટ મરી જવું મને તમે વધારે કામ નહીં કરો વધારે કામ નહીં કરો મરી તો પાડી જેવું મારવું પડશે મારે અરે ન્યાનો ચાંદો થઈ જા અરે આમ જજે નક્કી એક લાફો દવાખાને જવું પડશે અમે આમાં મોને અરે તું સમજાય લે પણ નો આવે ને તમે અરે તું આજે મેલી
છોડી દે આ પેલો વિપુલ છે જો એ તારો પેલો મારે નિપુલે છે તે ત્રીજા નંબરનું અને અરે તું છે માં ચશ્મા પહેરી પહેરી ફર કરે ફોન ચાલુ એટલા હા એનો એ જે માનો ફોન આવે તારે આવાજ ને ફોન કેમ ના આવે હા આ જોજો અલ્યા આ જો જોડે કેવું લાગે આવું હાય દેખાય છે પછી એમને ચશ્મા પહેર્યા ચશ્મા તો કાઢો તો દેખાય ખબર કાળા કાળા ચશ્મા પહેરી દીધા દેખાય ઓલિયા જે કાલે કાલે ચશ્મા કેવો લાગે ચશ્મા જબર લાગે ગોરે ગોરે મુખરે કે કાલે કાલે ચશ્મા ગોરે ગોરે મુખરે કે કાલે કાલે ચશ્મા બધા ચાર જણો ભેગા કરો ભાઈ ભાઈ ઓમાવી તું એ તું મને આઈ જો બધા સાઈડ ઓય જોડી આવો આમાં આ બાપા શું થાય આમાં દાડા દાડા જવણી આવે છે કે શું કરવાનું આ ગોરે ગોરે મુખરે ની કાલે કાલે શરમ આપી જો મોટા કર્યા મોઢા હું કરવા કર્યા હું તો તમારે હવે તમારે મને રડીને ખવડાવવાનું મોઢા શાંતિથી ખાટલામાં તમે ઊંઘી રહો તમે સેવા મેં કરશો બરાબર અને મારે પેલા એકલો કરે બરાબર હું એકલો તમે સેવા આ કરે ઓન કાઢી મેલ ઓને કાઢી મેલે બરાબર ઓન કાઢી મેલ વાત નહીં ઘર તો મારી માં મારા નો કરી દી છે મો બાપા તું એ હું તું તો કેજે ગાવામાં તારે કેજેમાં જવાનું અમો ઉપાડીને રાખવાનું નહીં ચાર જણા ભેગા થઈને દોહન લાકડા ભેગો કરી નાખે એટલે શાંતિ બસ ત્યાં હાલ અરે મારો ભાઈ મને સપોર્ટ આલશે અને તમે બેઠો રે મરી જો બાપા ના હંગાતે મરી દોહન લાકડો ભેગો કરવાનો છે બીજું કઈ બસ છોકરા કે પેલા શેઢાર ના પેલા એ તમારે લાકડો ભેગો કરવો તો કરજો તમારે લાકડો ભેગો કરવો તો કરજો આ ડોહાને હું લઈ ગયો બરાબર હું સેવા કરે બરાબર તાને ગાયો ને બાયો તને બધું તો દે હું સેવા કરે તમારે કોઈ કશું કામ નહીં નહીં ઓન કાઢી મેલો કાઢી જ મેલો તમે અમારે ઓય જોવો જ નહીં હા એ રાખી આવા કાઢી મેલો બીજું કશો વાંધો નહીં બરાબર બીજું બૈરું લાગી ગયા હા હા અમે જે થઈ ગયું થઈ ગયું બરાબર હા અને અમારે હંપી દો ભેગા જે થાન થઈ ગયું એ ભાઈ જો આજે નહીં બને કાલે નહીં બને મારા છોકરા કોઈ પડશે એ નહીં પણ ભાઈ છોકરો એ તો હું બન્યા લો મેઠું નાખીને કમ્પ્લીટ બન્યા લો તું બંધાવે મારો હમું બોલ્યા વગર કાલે કામ ખેંચી નાખી કરી જાય ઘેર પણ મારી વાત સાંભળો. ઓને થોડે આ નાના ભાઈ બડે મોટો હું તો ઓને થોડી બુદ્ધિ આવે કે ના આવે હવે એક જણો મોબાઈલ લઈને ફરે એક જણો વાતો અરે આ ભાઈ મારી વાત આપો હું વાત કરું હું એતના ખોરે મોરે ખૂણો મારી ના આવ્યો ત્યાં આર્યો પેલા ખૂણે બચારો પોણ ચાલુ તે સુઈ ગયો એ કોને એ બાંધાના ગામમાં વળગાડી દે રાજુ કરવાનું નહીં એ હું એતના કોરે મારે ખૂણે ફરી વળે ચાર ગાયો હું કાઢી બરાબર તાય ના ચાર હતા તો આરે આ ખૂણે બચારો બેહી રહે તો આ પેલા મોબાઈલ મને ફોન આવતો બાબુલાલ વાત કહું હવે 4 ગાયો હતી ને અને એક 4 જણા જ હતા ને તો એક એક ગાય થઈ ગઈ કે ના થઈ જાય એ ચાલવા જ આયા હતા અમે તમે શું હતા એ તો હું તો હેતરના કોરે માં એક વાત કહું ઘરના ક્ષેત્રમાં ચારો આવવાનું અને બીજા ખેતરમાં શું બાપુ ધોકા ના ખાવા પડે ધોકા પણ એ તમારે સાદું તો ચોક બહાર તારવા જવું પડે ચોકન બાર ઘરનું ક્ષેત્ર આવ્યો હજી બધું આવ્યું મોટો આ રે છે મારે બધું ના નંબર લખેલું છે બધું ના નંબર લખેલું આ તને તો લખાતા કરવાનું અમે બે જણા હું ઘોઘરા વગાડશું તું તો મંજીરા વગાડો તમે તમારા એ માનો ફોન આવે છે ઉપાડે જ દો એવું છે એ આવ્યું છે એ બધું તો એના હું તમારે હું કોમ કર્યો હરો કોમ કરીએ બાપુ મરી જાય તો લાકડી ના બોલાવતો બોલતો નહીં બોલ કરે અમનો અઢાજ રાખે ને તમને લઈ જાય બાપુ ક્યાં સુધી વાઢું રહેવાનું
ડોહો મળી જવા પણ તો હગું તમે ઘરવા ના થવું કોક વાત લઈને આવે તો હું તને બતાવું પણ એ તો હમું જવું પડે પણ અમે છો જાય જે હવે તમારે જવું પડે કોક બીજા હવે હું કાલ પેલા ફોન કરું મારા ભાઈ બંધ ને અને જો એ પાડે અને કોઈ વાતચીત કરે તો તારે કાલ જોઈએ બને તમારે જેવા ને જેવા પણ- ઓમ નો આમ તો 18 મહિના છે ડોહા ને તો આ કાશ્મીરી વાળા. અને હું- તમે તો હણ કમાઈ આલો તો ખરા પૈસા આટલા ઓછો થાય ઉભા. આટલી કરી પૂછ્યો બાર રોટલા ખવડાવવા. હા, પૈસા આલું તો મેલતા કરે. પણ આ કોરે મારે ફાડી છે ને આ ગાવડો આખું એ તો ફેરવી દીધું ઘેરાઈ દીધું ખીચામ હાથ ગાલજો મોય નોટ ચીરથી હાથ હા, ના પાડ, હાલો ને, અમારો અરે આ જોજે આ મારે ગુજૂત તને બતાવું તે કોણો કે કીધું તો એ કે છે. આ ગુજૂત ના હું કરું કે આ જોજે અને આ કોઈ ખાધું કોઈ દેખાય છે તારા તો પહેરવાનું કે છે ને, અને અરે રૂપિયા તો એ નહીં હાલું હું અરે હેણ માના ઘડી ફેરા પડી એ દે તો આ જીવન માને ગમશે ના પર બીજું કરું પ્રેમથી પહેરાવશો તો પહેરાવશું ને કે ભાઈ અમે બે તો રપૂચક કરશે લઈને નાહી જયો અમે તો અમાર તો સહજ તમે નહીં હો હા, જો ભાઈ, જો. વાંધો નહીં અમે અમારે- અમારે કરીશું ડોહા તારો ઘરે ટૂંપો ખાવાનો વાળો આવશે હા, બરાબર. ટૂંપો ના એ- ખવડાવું તો વાત પતી મરવાનો વાળો જાય. તો આવશે. મારે મૂછ નહીં આવી પણ કઢાઈ નાખવી હજી મારે તો આ- મૂછ આ વાળી બધા- વાત જમીન છે. જમીન બધા અંગાથી નહીં બોલ લઈને બધા નાહી અંગાથી જઈએ. બધા અંગાથી એક એક તમારે મૂસ આવ્યો હોય કે ના હોય તમે લઈ જાઓ નાહી જાવ તો નાહી જાજો તું જા ભાઈ દાઢી પણ તારી કઢાઈ નાખીએ તે આ ડોહાને હેરાન નહીં કરવાનો બરાબર તમે કઈ નહીં તમે પૂછ્યા મરો બરાબર પણ ડોહા તમે સેવા ના કરો યાર તે પછી પણ- મોબાઈલ હાથમાં આપણા મોબાઈલ હાથમાં આવ્યા બરાબર અરે ભાઈ જો અબલા બરાબર. તે બાબુલાલ હું તમને કહું એક જણો કે મારે મોબાઈલ લેવો બરાબર હા. તો હું 15 આઈફોન કે આઈફોન હા ભાઈ આ ભાઈ આ પેલો માર નેનો હતો ને લાડવા આવ્યો હતો એ કે પપ્પા મારે મોબાઈલ લેવો છે હું કીધું હેઠ તને લઈ આવ્યો પણ ન હતા ને ન લઈ આવ્યો અને પેલા બીજા નંબરના નંગ રહ્યા ને તો કે મારે 50,000 નો જોવો છે એમ કે દાદા તે મારે વરિયાળી વેચીને તાત્કાલિક 50,000 નો મોબાઈલ લઈ આવ્યો હવે બીજું તો હું શું કરું બૈરું લઈ આલો બૈરો હું બેઠા હવે બહેરું તો કોક તારા જેવો વાત લાવે તો હું વાત પાડું છું યાર પૈસા લાવો બૈરું તમે ઓગી લઈએ નાખ હા. પૈસા નાખ પૈસા લાવો પૈસા નાખો પૈસા માં કાલ નાખું તો આ તારે જોવા તા ચોથી લાવશો એ તો તારે લઈ જવાનું મારે લાવવાના છે પૈસા આલવા નહીં ને વાત તો મારા ભગવાને પડે. એક વાત છે કાકા વાત કરું આઈ તો કાકો આવી જાય અરે કાકો નહીં આવે તો કોને આપણે અમુકે જો અમે બે જણ આવી જાવ તમે તો જાતે તો નહીં આવજો આ તો અમારું કરવા દે ને હું કઈ ના કહેવાય છે એટલે અમે આવીશું જાતે આ કાકો ને કાકો તારી એવું છે આ તો તહે નહીં રહેતા ને એટલે તો ખબર ના પડે આ પેલી વાત હતી વાત કરો હા તો લઈ જઈએ અરે ભાઈ જો ભાઈ પેલો બાપ જોવા જાય કે ના જાય બાપ જાય ઊંધું થઈ ગયા છોકરો પેલો છોકરો એ નહીં પણ તમારે જેવું વાત લાવે યાર. મારી વાતો આપણે તમારે જેવું વાત લાવે તો એ તો છોકરાને કોઈ ખબર નહીં ડોહો લાકડે જવાની ઉંમરે ડૂસ્યો હોગ શરમ નહીં આવતી ઓ છોકરા તો એ અમાર તો ગોઠવતા નહીં ડોહો અને અરે અરે ડોહો આ ડોહો છે ડોહાને હું સજી તો હરી તપ નહીં આ કાઢી છે તો આમ જાવ લે કાકા અરે તઈને છે બાયરીઓ એ પેલો નેનો છે ને એને શોખ ખોરીએ નેનો નહીં મારે છે થોડો મોટો રહ્યો ને હા. એનાથી એને તો ખોરી લઈએ આપણે કન્યા હા. અને એવું હોય ને તો કન્યા તો આપણે ખોરીએ બરાબર અને આપણે પેલા બાબુલાલ વાત કરવાની હા બાબુલાલ મને ધોનમાં એક સોરી હતી ને તે હમણાં મને કહેતો હતા હા. કે તારા ભાઈ કુંવારો છે તે હું બતાવું કે કન્યા કે હા તે હેડો તા બાબુલાલ ને પાસે દેખાડો તમે. હેડો તા હવે જો પેલા બાબુ ને આપણે ભેગા થઈએ બરાબર હા મેં મારું છે. હા આવું અરે આ ચતુરભાઈ તમે ક્યાં લઈ ગયા ભેગા છે જય સ્વામિનારાયણ ચોક્કસ હતા તમે તો કોઈ દેખાતા નહીં. અરે આ મારે તો યાર દાદા જબરજસ્ત થયું છે બૈરું શું થયું? તો આપણે ક્યાં છોકરો તમે જે વચમાં બધાને ભેગા થતા અરે તમારા આ- છોકરાની તે તમે તો આયા જ ના ને. અરે આપણે હું વાત કરી યાર હું કંટાળી છું હું તો યાર મગજ ખાઈ ગયા હું મગજ ખાઈ ગયા અરે આ ત્રણ આ એક મોટો છે તે લગાડ કોમ કરે છે અને આ ત્રણ તો મગજ ખાઈ ગયા તે ચોક કેવી વાત હોય તો બતાય કે એ વાત કરી હું મહેમાન ને લઈને આવ્યો છું આ મહેમાન ગોઠવી દઈએ આપણે ગોઠવાય છે હા તે ગોઠવો તો પતા હારી હોય તો બતાવજો બરાબર સોરી તો મારે કઈ એક નાનો છોકરો છે મારે કઈ દેખાવ છોકરો છે તમારો અરે આ મારા લઈને આવી જો પૈસા ખર્ચવા પડશે અરે આ પૈસા તો હું ખાતો યાર મારો છોકરો તમે તે 2 લાખ રૂપિયા ખર્ચો થાય અરે એ તો નાખી દે તમારું બેંકમાં નાખી દે એ હાલ એનો ભણવા બરાબર ખર્ચો થાય ખર્ચો થાય તમારા ખાતો થાય તો ભલે થાય પણ એના મારે સેટિંગ કરી લે આપણે હા સોરી બતાવજો મને સોરી સોરી તો બતાવી દઈએ હવે છોકરા લાવજો સોરી બતાવજો હા, પણ મને થોડું આલજો પાછા હા તને વેટેલી આલું બીજું કરું યાર વેટી અરે અમારે વેટી નહીં અમે તો ખવડાવજો સોરાઈ હા તે ખવડાવ્યું 10-15 હજાર તો મને ખવડાવજો હા તે 10,000 માગશે એ તો પેલા 10 હજાર તો પકાડજો હા તે 10,000 પકાડીએ પછી તો માર નળિયો આવશે કે
હારું આવજો તાની હા. સારું આવજો. અમે જઈએ તાની સારું આવજો. હારું ના, આપણે કીધું અને ને, કાલે અમે કીધું. છોકરા લઈને આવજો હા. કાલે તમે થોડી બતાવજો હા. સારું કહીશ. ના. બરોબર. બરાબર એમાં આવવાનું જોવા જવાનું છે એ બાબુલાલ ને વાત કરીએ એ મોરવી કોક ચોરી કહેતા હતા હા કહેતા હતા વાત હા આ તે આજ જવું જ છે ગામમાં તો આપણે હગું કરીએ ના ગામમાં તો પછી અરે બેટા તારે બધું સંભાળવું પડશે પૈસા તો હું કાઢું છું પૈસા કાઢે પણ એને ના ગમતું હોય તો પછી એ તો ગમાર છે નહીં ગમાર તો પેલા ખોરશું એમાં શું કર જીયા હોય તો એવડે જીયા તો ખરા એ આવો હવે તો પાડો જ આપવાનું. એવું છે? આરે છોકરો તમારો છે? હા હા ભાઈ મારો આપણે છોકરો પોતે જ. આ છોકરો તો શોખીન બહુ લાગે છે. શોખીન અલ્યા ભાઈ હવે તો હું શોખ તો પૂરા કરાયા છું તમને હું વાત કરું આ મારો મોટો રે ને મોટો બેટો આ બેટો રે ને એ બધું પૂરું મજૂરી એ કરે છે આ તો ત્રણ જણા રખડીને ખાવાની જ વાત કરી શોખીન છે. હારે. શોખીન લાગે છે. બે બીજા છે જ. હા, અમે થોડી તો વાત આવી, થોડી લાવીએ. હા. હા, મારે તો થોડી ના તો મને લાગે આ તો રખડતો હું એક વખત બધાનો પાડે તો. એ તો રખડતો તો બાઈક લઈ. એ તો બાઇક લઈને ફરે છે માર તો ઈનામ તો મને થોડી બતાવ અને આ તો બાઈક લઈને રખડતો મારો. ના એમ તો પાડે ના યાર પણ એને હવે ક્ષેત્રમાં જ મેલવાના ખેતરમાં જ મેલવા છે ઈવોન. તમારે લંબાટા ઢકાઈ નાખે મારે મને થોડી લાવું તો તમે તો આ તો રખડે. અલ્યા પણ મારો છોકરો જવાબદારી લે હે કાકા ધમકી ના આવતા જો ધમકી વાત નહીં અમાર જે કઈ પહેલું કેવું હારું. તું બાંધા કે ભાઈ પાવર કરે છે ધમકી નહીં આપતી હવે યાર બધા મેન નહીં આવે. અલ્યા યાર કાલા તાનું છોકરું યાર હલવાઈ જાય અત્યારે તો છોકરું કહેવાય યાર સમજી તો પાપા ધમકી આવે નહીં ચાલે તા કહો કે ના કહો તો કઈ હોય જે કે હું તો પરત કે મારા ત્યાં બાઈક લઈને ફરે મારા મને છોડીને જવાબ હાલવાનો કઈ જાય બાઈક લઈને ફરે છે એટલે મેં તો ખાતા હોય કણ ખબર પડે કને પૂછ્યું કે બધા આખી કોઈ જતું કોલેજ કરતો એટલે આવતો હોય અને બાઈક લઈને ફરું તો હું ઘોડો લઈને ફરું કે મારા બાપા દી યાર તાણ બાઈક લઈને ના ફરું છોડીને અમે બરોબર કાલબાલ અમે વાત કરીએ બરોબર તમે ગમે તો ખરો છોકરા રે બાપાએ આખી જિંદગી છોકરું તો યાર તમારું કોઈ બરાબર નહીં કાળું બમ્યા જ છે આ તો છોડી દો ને અરે 12મું ભણેલો કોઈ એમે પાસ છે હું વાત કરો છો યાર ભણેલા ની કિંમત નહીં હોતી ખાલી શેકલ ની હોય છે મારા છોકરાની ઇજ્જત ની માં ફાવો છો શેકલ ની કિંમત છે કારાનું જોવાનું ધોરણનું જોવાનું છોકરાનું જોવાનું ખાલી એમ કહેજો ગુણ નહીં કોઈ જોતું અત્યારે તો શકલ જોઈને પેલા એક લેખા થાય પછી પછતાય તમારા છોરીને મોકલો અને અત્યારે તો કાળા તો પસંદ જ અલ્યા નહીં યાર કરે. તમે હું વાત કરો ના ગમાવો અલ્યા તો ભાઈ કહી દેજો ખાલી હે બેટા કોક 25 રૂપિયાની વાત મેળાવે. હું વય આવતી તને ઉંમરમાં આમ કાળું છે આમ દેખાવ મેં કાળું અને આમ ઊંચાઈ મેં કોઈ આ તમારું છોકરું કાળું મેં છે ને પાછું ઠેકણું અને પાછી પેલી સોડી આની ગમાડે અને અત્યારે તો સોડીઓ છે એવું ઓઘી છે. હા તો તમારા છોરીને લઈને આવજો હા બોલો અપરો તમારા છોરીને લઈને આવજો બરોબર પણ સોડીને ગમત તો કે પણ એ વાત કરો ને, સોડી છોડી વગર ના ગમાડે મેળાવે. તાણે ખરું કે અત્યારે આ છોકરો તો ઠેકડો ના રવા છોડી તો જાય રમા માને કે ઊંચી કરા કોણ તો ખભે નહીં પડશે પણ હા હા પણ વિક્રમ રાજવા ગમાડ ના પસંદ ખરી આવે. અમૃતની મિલે તો તેડીને ફરે એવી સોડી અલ્યા ભાઈ પાછી. શું એ વાત કરવાનું? સાચી કરી પણ એ છોકરો ને એ તો કોમ કરી કરી નેતો થઈ ગયો આપણે પોટલો પાડ મોટા મોટા ઊંટની કુટી બકરું માંથી તો આ આને- નહીં આવે. આમાં ભાઈ બીજો છોકરો હોય તો બતાવજો તમે. બીજું છોકરું તો બીજો નહીં પૈસા મેળાવે. પડે તો એ તો હાલ હાકો કરવા ભાગ પાડે હા તો હેને મેં બતાવ્યું બરોબર નહીં આવે ને તો આનો નહીં મેળાવે. નહીંતર આપણે જોઈને હવે પસંદ જ નહીં કરવાનું. આજે આ બાબુલાલ આવું હું આ તો તમને કે છે ને, આ તો પણ આજે સોડી યાર ગમાડતા ને ખરા તમે કે? આ ઓમ ઓમ સાચી વાત છે ઓમ ઓમ સમજી જો ને યાર જીજા અરે મારે મને યાર ભાઈ ને છોડીને બી હોન તો અરે મારે યાર હગા ઓમ ઓમ સમજી લો કે યાર થોડું લાવવાનું છે. બીજો કરવા જાઓ થોડું અલ્યા. લાવવાનું છે આખી જિંદગી. અરે તું બેટા સમજાય કે ઓમ કરીને ઓમ સમજાય યાર, પૈસા 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 દબાણ કર્યું. પૈસાની કોઈ કિંમત નહીં. અરે આ ઓમ કરીને ઓમ 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 પૈસાની કોઈ તમે કિંમત યાર નહીં. વાતના મતા નહીં હતા ઈ શું છે? તમારે કે સાચી વાત છે પણ વગર પૈસા લઈને ના આવી જાય એવું હોય. નહીં કરવું હા. નહીં કરવું એટલે અને નહીં તું આ કરવાનું. નહીં કરવું શું હોય તમારે તું તો હોય છે મારે તું તને દાખલો લખ બીજો છોકરો છે એ બતાવજો. પછી આ ઓમ નહીં મેળાવે. ચરબી છે નહીં કરવાનું. હા, કોઈ રૂપિયા તમે મેં તમે થોડી જિંદગી બગડી આપણે કોઈ વેચવાની આંખ રહેશે હોય કાકા, તો આ પેલી કને વ્યાપાર કહેવાય? કરો છો. કને તું કહેવાય? પછી તારે નેકળો કર અરે તું ભાઈ આ સંસ્કાર જ નહીં આ લોકો. કને કહેવાય કાકા તમે? સંસ્કાર જ નહીં આ લોકો. અરે ના, તમારે અરે ધ્યાન તમે દોરી ના હોય યાર. તમે ખોટું કોણ પહેરા આ તો ગટા હવા લાગે ડબુરી જેવા ના થાય તો તમારે બે હાર રાખજો જો મારે થોડી કરિશ્મા જેવી છે એવું મને થોડી કરિશ્મા જેવી છે તમને ગમાડે એવું લાગતું નહીં અરે કરિશ્મા જેવી તો હું 70 રાખું લે હું 70 રાખું તો મને એ કોમ પગમાં ગાઈને કેમ 70 રાખું છું તાર હું મને થોડી ગઈ છે
અત્યારે આખું એવું છે. જો, ભાઈ આ લીધા નહીં કહું તું માની જા. જતા રહો ને કઈ તરિયો ટાઢો કઈ નાખી દેતા રહો ને. જતા રહો ને કઈ તરિયો ટાઢો કઈ દે, મગજ જતું હોય તો જતા રહો. જતા રહો ને કઈ તરિયો ટાઢો કઈ નાખી દે. આવતા જ નહીં અમારા આ ગામમાં આવતા ને કઈ તરિયો ટાઢો કઈ નાખી. ભાઈ આપણે લાવવા ધોકો ના દે. આપણે લાવવાની છે હગોની વાત લઈને આવ્યા છીએ અમે. હગું તો એને તોડી નાખી છે. આ તું વધી જો બરાબર પેલો ખાઈને વધી જો અને આ નેથો રહ્યો બરાબર આ ખાવામાં મોડું છે મોળું ખાતો ને અને ખાતો નહીં અને કૂટર લઈ લઈને ફર કરે બેસ કરે બાઇક લઈને બેસ કરે અને ચારનો જો ચાર એક દાડો બે દાડો પાવા જો કે ત્યાં આખો આખો થઈ ગયો હવે મારે ઓને ચારની હમણાં દવા જ કરાવી છે અમે દવા કરાય અને પેલા હગું જોવા જઈએ ઈકો બોલાય અને ઈ બોલાય આપણે ઓને મારે કરવું જ નહીં કરવું જ મારે નહીં. કરવું નહીં આ 25 રૂપિયા હાલવા ના કર્યા હતા પણ હવે આપણે અરે હવે મારે હું વાત કરું છોકરા તું સમજી જા અલ્યા ઓને સમજાય હું તો ઘણો સમજાવે અલ્યા ઓમનો મરી જા ઓઢો નોઢો મરી જા એ ક્યાં ગામના હતા? ક્યાં ગામના હતા? નહીં કેવો એ બધું નહીં કેવું તારે મને ક્યાં ખબર પછી ક્યાં ગામના હતા? આ ખાલી ઓઢો આ ઓઢાને મારે હવે તને કઈ ના હવે તું શું કરે કે એની સોરી મફત ભલે 25 રૂપિયા આલવાના નહીં, મફત લાવું એટલે લાવું. એવું બધું ના કહેવાનું મફત હોય. લાવું અમે. એવું ના એવું કહેવાય બધું ના કહેવાનું હોય હવે એ એવું કહેતા હતા ખબર હમ. હવે આપણે સોરી જોવા જાય એક તમે જાઓ બોલો મને ઉથાણ ઉથાણ બોલો મને આપણે થોડી નમતી રાખવી પડે પણ એ ડોહાણ બોલતો તો ડોહાનું કોઈ ખમા ના ખાવાય તો ખાવા પછી અલ્યા પણ આપણે લાવવાની હતી યાર ના આવે નો હતો નહીં પણ ડોહાણ કહી દે થોડું ચાલે. હવે મને 8 કોઈ ના પૂરી કરી કે મને 8 હવે ભાઈ તો આવા આપણે એમને રવા દે ને ઓઢો હોત હતો હવે આપણે ખોરી નાખો અને પેલાનું કોઈ કાલે ચોક ગોઠવ્યું પછી આડે લોપી હતો પછી એ તો લાવશે બીજું એના ચોક મારે એના ચોક છે મારી તો હું હોધી નાખી એને લાવી દઉં. એને લાવી દેવું મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આ 4 છોકરા હતા એટલે તમે શાંતિ હગું કરાવજો બરોબર, નકર આ મારા થયું એવું થશે. જય માતા. જય માતાજી.